સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કંબઈ ચોકડીના ટ્રાફિકની જાણ હોવા છતાં સમસ્યા યથાવત, લોકોમાં અસંતોષ। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા શિહોરી પોલીસ સ્ટેશનમાં લોકસંવાદ કાર્યક્રમમાં કહ્યું હતું કે મને કંબોઈ ચોકડી પર ટ્રાફિક બાબતની ખબર છે। સ્થાનિક ટ્રાફિક પોલીસને સૂચના આપી, પરંતુ આજ સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી। શિહોરી પાટણ માર્ગ પર આવેલી કંબોઈ ચોકડી પર સર્જાતો ટ્રાફિક જામ સ્થાનિકો માટે રોજિંદી સમસ્યા બની ગયો છે। વાહનોની લાંબી કતારોને કારણે વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે। ઉલ્લેખનીય છે કે શિહોરી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જાહેરમાં જણાવ્યું હતું કે મને કંબોઈ ચોકડી પર ટ્રાફિકની ખબર છે, તેમ છતાં સ્થાનિકોના જણાવ્યા મુજબ સમસ્યાનો હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે સવાર અને સાંજના સમયે ટ્રાફિક જામ વધુ ગંભીર બનતો હોય છે। પાટણ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી, જ્યારે અનેક વખત એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનો પણ ટ્રાફિકમાં અટવાઈ જતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે। સ્થાનિકોએ માંગ કરી છે કે કંબોઈ ચોકડી ખાતે કાયમી ટ્રાફિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, ભારે વાહનોની અવરજવર માટે યોગ્ય આયોજન કરવામાં આવે અને પીક અવર્સ દરમિયાન વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે। હવે જિલ્લા પોલીસ તંત્ર આ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાના નિરાકરણ માટે શું પગલાં ભરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે। આ પ્રમાણે વસ્તુ હોય છે કે જે ક્યારેક પાલનપુર સુધી પહોંચતી નથી। તો જેમ કે કંબોઈ 4 રસ્તા બાબતે મને ખબર છે, આ પ્રોબ્લેમની મને ખબર છે, પરંતુ જેમ કે ભાઈએ કીધું કે આ હાઈવેના નીચે પણ ટ્રાફિક થાય છે, તો તે બાબતે આપણી એક ચર્ચા થઈ શકે। પછી વેપારીશ્રી દ્વારા કહેવામાં આવેલ કે ભાઈ અમારી ગાડી જ્યારે માલ આપવામાં આવે છે તે બાબતે ચર્ચા થઈ શકે। ભાઈને દારૂ બાબતે વાત કરી તે બાબતે પણ ચર્ચા થઈ શકે। તો આ તમારું મંતવ્ય હોય છે। એક સરકારને અને પોલીસની પણ ફરજ છે કે અમે આપના પાસે જઈને વાત કરું, કેમ કે મને